નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સૂર્યથી લઈ અને શનિ સુધીના આપણે 7 ગ્રહોને ઓળખીએ છીએ. 2 છાયા ગ્રહો છે, રાહુ અને કેતુ. રાહુ અને કેતુ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનની અંદરથી અમૃતપાન જ્યારે દેવો કરતા હતા અને ભગવાન મોહિની સ્વરૂપે ધારણ કરી અને દરેક દેવતાઓને જ્યારે અમૃતનું પાન પીરસતા હતા ત્યારે એક દૈત્ય, એક રાક્ષસ પોતે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બિરાજમાન થઈ જાય છે. સૂર્ય અને ચંદ્ર ભગવાનને રાવ કરે છે, ભગવાનને ફરિયાદ કરે છે અને ભગવાન પોતાના સુદર્શન ચક્ર વડે એનું મસ્તકનું છેદન કરે છે. ઉપરનું મસ્તક એ રાહુ અને નીચેનું ધડ એ કેતુ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, સૂર્યથી લઈ અને શનિ સુધીના ગ્રહો આપણને પીડા આપતા હોય તો આપણા જીવનમાં અલગ અલગ સમસ્યાઓ સર્જાતી હોય, પરંતુ રાહુ અને કેતુ 2 માયાવી ગ્રહો છે. જ્યારે કેતુને લગતી સમસ્યા, આપણે કેતુ દરેક વ્યક્તિ હોય છે ને, એ વ્યક્તિ શનિની સમસ્યા છે, રાહુની સમસ્યા છે, મંગળની સમસ્યા છે, આવી વસ્તુનો આપણે વિચાર કરતા હોઈએ. પરંતુ કેતુ જેટલી જીવનમાં સમસ્યા આપતો હોય, કેતુ તમારા 12 સ્થાનની અંદર અલગ અલગ સ્થાનમાં જ્યારે બિરાજમાન હોય ત્યારે અલગ અલગ ફળ આપતો હોય અને કેતુના લીધે જે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય એ સમસ્યાઓ મૃત્યુતુલ્ય કષ્ટ સમાન હોય છે. અને કેતુ આપણા જીવનની અંદર એટલી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી શકે છે અને લાભ આપે તો એટલો બધો લાભ આપી શકે છે કે આપણા જીવનની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ રાહુ અને કેતુ આપી શકે છે. આ દુનિયાની અંદર જેટલા લોકો પણ સક્સેસ છે, જેટલા લોકો સારા બિઝનેસમેન બની શક્યા છે, જેટલા લોકો સારા રાજકારણી બની શક્યા છે, આવા લોકોને એક્સિડેન્ટલી લાભ મળે ને એક્સિડેન્ટલી લાભ રાહુ મહારાજ અપાવડાવે. જ્યારે શેર બજારની અંદર ફાયદો એ પણ રાહુ મહારાજ અપાવે. તો દર્શક મિત્રો, આ માયાવી ગ્રહ એવા કેતુ મહારાજ આપણા જીવનની અંદર એનો શું છે રોલ, કેવી રીતે આપણને સમસ્યા આપી શકે, તમારી કુંડલી તમે ખોલીને બેસજો, કારણ કે કુંડલીના અલગ અલગ સ્થાનની અંદર બિરાજમાન થયેલો કેતુ તમને અલગ અલગ સમસ્યા આપી શકે, એના અલગ અલગ ઉપાયો હોય ને અલગ અલગ લાભ આપી શકે. તો દર્શક મિત્રો, આ દરેક વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર 9/8/2024 અને આજે શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની આજે પંચમી કેતા પાંચમની તિથિ છે. સૌરાષ્ટ્ર સાઈડ ઘણા બધા લોકો આજે નાગ પાંચમનો તહેવાર ઉજવશે. આમ તો કૃષ્ણ પક્ષની જે પાંચમ આવે છે એ પાંચમને આપણે નાગ પંચમી તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ પાંચમ પણ ઘણા બધા લોકો નાગ પાંચમ તરીકે ઉજવતા હોય છે. તો સ્વાભાવિક રીતે આજે ખાસ કરીને આજે પંચમી તિથિ છે, હસ્ત નામનું નક્ષત્ર છે, સિદ્ધિ નામનો યોગ બપોરે 1:43 સુધી ને ત્યારબાદ સાધ્ય નામના યોગનો આજે પ્રારંભ થશે. ભવ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કેતુ મહારાજની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, કેતુના લાભ અને કેતુની હાનિ આ બંને વસ્તુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ અને નુકસાન કરતું હોય. દર્શક મિત્રો, કુંડલીની અંદર રહેલો કેતુ જો નબળો હોય તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી દેતો હોય છે. કેતુ જ્યારે આપણા જીવનની અંદર, રાહુ અને કેતુ આ બંને ગ્રહોને ક્રૂર ગ્રહો માનવામાં આવ્યા છે અને આ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે ત્યારે અનાવશ્યક વગર કારણે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આપણા જીવનની અંદર વગર કારણે વાદ વિવાદો ઉત્પન્ન થાય. જે વ્યક્તિનો કેતુ નબળો છે આવા વ્યક્તિઓને વગર કારણે વાદ વિવાદોનું પ્રમાણ પણ રહેતું હોય છે. દર્શક મિત્રો, કેતુ મહારાજ કુંડલીની અંદર જ્યારે કેતુ નબળો હોય ત્યારે આવા વ્યક્તિઓને અનેક જાતની સમસ્યાઓની અંદરથી ગુજરવું પડતું હોય છે. આવા વ્યક્તિઓનો અશુભ પ્રભાવ, અશુભ કેતુ ક્યારેક જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ કરાવડાવે, ઘણી બધી જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. આવા વ્યક્તિઓ હંમેશાને માટે વિવાદોની અંદર રહેતા હોય છે અને વિવાદોની અંદર રહેવાના લીધે એના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. કાયદાકીય રીતે જોવા જઈએ તો પણ જેનો કેતુ ખરાબ હોય છે આવા વ્યક્તિઓને કાયદાકીય સમસ્યાઓ પણ ઘણી બધી ઉત્પન્ન કરાવડાવતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે નબળો કેતુ હોય ત્યારે રાજકીય દંડ થવાની પણ શક્યતાઓ વધી શકે છે. વારંવાર મેમો આવી જાય, એમ કે તમે પાટો ક્રોસ કર્યો તો મેમો આવી ગયો, તમારી પાસે પીયુસી નથી,
મેમો આવી ગયો. આવા જ્યારે વારંવાર તમારા જીવનમાં સમસ્યા આવે તો સમજી લેવાનું કે તમારો કેતુ ખરાબ છે. કેતુ તમારા જીવનની અંદર તમને સમસ્યાઓ આપી રહ્યો છે. દર્શક મિત્રો, કેતુ ગ્રહ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ફળ આપતો હોય છે અને જે વ્યક્તિના જીવનની અંદર કેતુ સમસ્યા આપે આવા વ્યક્તિઓના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. કુંડલીની અંદર 12 ભાવ છે. લગ્ન ભુવન અને પ્રથમ ભાવ કહેવામાં આવે અને 12મું સ્થાન એ વ્યય સ્થાન કહેવામાં આવે. તો દર્શક મિત્રો, જેનું લગ્ન લખેલું છે એટલે કે પહેલું સ્થાન છે એ જગ્યાએ જ્યારે કેતુ મહારાજ તમારા બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓ પોતાના જન્મ સ્થાન ઉપર ટકી નથી રહેતા. આવા લોકો જન્મસ્થાનથી દૂર જઈ અને પોતાનું કેરિયર બનાવે તો પોતે સક્સેસતા મેળવી શકે છે, પરંતુ માયાના લીધે, મોહના લીધે જ્યારે એ લોકો પોતાના જન્મસ્થાનની અંદર રહે છે તો એના જીવનની અંદર મહેનત કરતા ફળનું પ્રમાણ ઓછું પ્રાપ્ત થાય છે. તમારો કેતુ પહેલે છે તો તમારા જન્મસ્થાન કરતા દૂર જજો, અવશ્ય તમને રિઝલ્ટ સારું મળશે, તમારું કેરિયર સારું બની શકે એમ છે. આવા વ્યક્તિઓ છે એ પોતાના વર્તનથી એને ખ્યાલ પડી જાય. જે વ્યક્તિનો કેતુ પહેલા સ્થાનમાં હોય આવા વ્યક્તિઓ પોતાના પાર્ટનર પાસે સાથે, પોતાના મિત્ર સાથે, પોતાના દરેક ગ્રુપના વ્યક્તિઓ સાથે સાચું સાંભળવાની ઈચ્છા ધરાવે, પરંતુ પોતાના જીવનની અંદર અને આવા વ્યક્તિઓ પોતે પણ સાચે સાચું કહી દેતા હોય છે ને એના લીધે એના મિત્ર સર્કલનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, રિલેશનોમાં તકલીફ થતી હોય છે અને આવા વ્યક્તિઓ સારી ગુડવિલ પણ બનાવી શકે. જો તમારો કેતુ સારો હશે, પોઝિટિવ હશે, લાભદાયક હશે તો આવા વ્યક્તિઓ પોતાના જીવનમાં સારામાં સારી ગુડવિલ બનાવી શકે. પરંતુ જો કેતુ તમારો ખરાબ રહ્યો તો તમારા ઘરમાં ક્યારેય શ્વાન ન પાળતા હો. જો શ્વાન પાડશો તો એ કેતુની સમસ્યા વધી શકે છે, તમારા જીવનમાં તકલીફ આવી શકે છે. કયો ઉપાય કરવો જોઈએ? જે લોકોનો પહેલા સ્થાનમાં કેતુ છે, કેતુ ખરાબ છે, આવા લોકોના ઘરમાં તિરાડો પડવાનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે. આવા લોકોની જમીનોમાં તિરાડ પડવાનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે. મસ્તકને લગતી પીડાનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે. જીદ આવા લોકો વધારે પડતી કરતા હોય છે. તો આવા લોકોએ પોતાની પાસે લાલ કલરનો રૂમાલ રાખવો જોઈએ. લાલ કલરનો રૂમાલ જો પોતાની પાસે નિયમિતને માટે રાખશે તો એ કેતુની નેગેટિવ અસર દૂર થશે અને પોઝિટિવ અસરની પ્રાપ્તિ થતી જણાશે. બીજું સ્થાન એ ધનનું સ્થાન છે, બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે, બીજું સ્થાન છે આપણી યાત્રાઓનું સ્થાન છે. આ સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ પોતે આવી જાય તો આવા લોકો જેટલું ભ્રમણ કરે, જેટલું ટ્રાવેલ કરે ને એટલા આવા લોકો પૈસા સારા એવા કમાઈ શકે. એટલે કે જો તમારો બીજા સ્થાનમાં કેતુ છે તો સતત વર્ક કરતા રહો, ટ્રાવેલિંગ કરતા રહો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જે લોકોનો કેતુ સારો, જે લોકોનો કેતુ બીજા સ્થાનની અંદર હશે આવા લોકોના કુટુંબની અંદર, પરિવારની અંદર કોઈ પણ એક માણસ એવો હશે કે જેનો મગજ ક્યાંક ને ક્યાંક ખરાબ હશે, એટલે કે થોડોક જિદ્દી પ્રકૃતિ વાળો હશે. આવા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ જિદ્દી પ્રકૃતિ એટલી બધી હશે કે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બીજા સ્થાનની અંદર રહેલો કેતુ નાણાકીય તકલીફ પણ ઉત્પન્ન કરાવડાવે. બીજા સ્થાનની અંદર કેતુ હોય તો વ્યક્તિને બધાથી અલગ રહેવું વધારે પડતું ગમે. જે વ્યક્તિનો બીજા સ્થાનની અંદર કેતુ છે આવા વ્યક્તિએ ગળામાં સોનું ધારણ કરવું જોઈએ. જો ગળામાં સોનું ધારણ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે, કેતુની અસર દૂર થાય છે અને અવશ્ય સારો એવો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, આ જ કેતુ વિશે આપણે ચર્ચા કરતા રહીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. મારે મારા બાપા વિશે પૂછવાનું છે. તો તમારા સુપુત્રચીનું નામ શું છે? આદિત્ય. જન્મની તારીખ? 25/2/99. 25/2/1999. સમય? બપોરે 1:42. 13:42. જન્મનું સ્થળ? વડોદરા. શું પ્રશ્ન હતો બેન? છે ને એવું વિઝા નહીં મળતા બહારના અને એને ગુસ્સો બહુ આવે છે. બહારના વિઝા એટલે દુબઈના વિઝા જોઈએ છે કે કેનેડાના વિઝા જોઈએ છે કે ઓસ્ટ્રેલિયાના જોઈએ છે? કેનેડાના રિજેક્શન આવ્યું એક વખત ન્યુઝીલેન્ડ નું રિજેક્શન આવ્યું. હવે એને ક્યાં મોકલવો એ
વિચાર થાય બહાર ક્યાં જવું એમ. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત એવી છે બેન કે મિથુન લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ પહેલા સ્થાનમાં જે મન દ્વિધામય રખાવે. થોડી વાર એમ થાય કેનેડા જાવ તો બેનિફિટ, પછી એમ થાય કે ના 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 આના કરતા તો અમેરિકા જાવ તો વધારે બેનિફિટ. હવે આમના જન્માક્ષરની અંદર બેન ઉચ્ચનો શુક્ર અને સ્વગૃહી ગુરુ મહારાજ બિરાજમાન છે. એક તો ભારત દેશ સાથે લેણા દેણી છે, બીજા નંબરની અંદર એમને ખાસ કરીને લંડન સાથે એટલે કે યુકે યુનાઇટેડ કિંગડમ સાથે લેણા દેણી છે, અને યુરોપ કન્ટ્રી સાથે લેણા દેણી છે. યુરોપના જે 22 થી 23 દેશો છે એની સાથેની લેણા દેણી અને લંડન સાથેની લેણા દેણી છે. એટલે પ્રયત્ન કરો, લંડન માટેના વિઝા મૂકો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જે માઇન્ડ એનું ડિસ્ટર્બ કરાવડાવે, જે અમુક સમયે મગજ એનો ગરમ કરાવડાવી દે. માટે શનિ ચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિની 7મી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે, જે ટેકનોલોજી માઇન્ડ ક્રિએટ કરાવડાવે. શનિની 10મી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે, જે કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. માટે વિષયોગ, શ્રાપિત દોષ અને નાગ દોષ, આ ત્રણની પૂજા કોઈ પણ ભૂદેવની પાસે આપ અવશ્ય કરાવી લેજો. શ્રાવણ મહિનો ચાલે છે, શ્રાવણ મહિનાની અંદર આ પૂજા કરાવવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, કેતુ માયાવી ગ્રહ, જીવનની અંદર આપણું બધું સંચાલન આપણે બુદ્ધિ દ્વારા કરતા હોઈએ. આ તો નીચેનું ધડ છે, અને આ ધડ તમારા કયા સ્થાનની અંદર એટલે કે કેતુ મહારાજ કયા સ્થાનની અંદર બેઠા છે, કેવી સમસ્યાઓ આપે, કેવો લાભ આપે, એ વિષય ઉપર ચર્ચા કરીશું. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે એના કોન્ટેક્ટ વધારે હોય. અરે મહાનગરપાલિકામાં તો અરે મારો મિત્ર છે ને, મને ઓળખે છે ને ત્યાં. ઘણા લોકો એવા હોય કે એવું એમ કહેતા હોય કે નહીં સીએમ ઓફિસમાં પણ મારી ઓળખાણ છે. એટલે ઘણા લોકોના કોન્ટેક્ટ મલ્ટિપલ જગ્યાએ હોય છે, અલગ અલગ જગ્યાએ હોય છે. તો સમજી લેવાનું એનો કેતુ ત્રીજા સ્થાનની અંદર છે. જે વ્યક્તિનો કેતુ ત્રીજા સ્થાનની અંદર હોય, આવા વ્યક્તિઓના કોન્ટેક્ટ, આવા વ્યક્તિઓની લાગવગ ઘણી બધી જગ્યાઓ એટલે કે પોતે પોતાના જીવનની અંદર રિલેશનોને ડેવલપ કરતા હોય ને એ રિલેશનો એના જીવનની અંદર એને બેસ્ટ રિઝલ્ટ આપતા હોય છે. દર્શક મિત્રો, જીવનની અંદર ખાસ કરીને આવા વ્યક્તિઓના મિત્ર વધારે હોય. જેના ત્રીજા સ્થાનની અંદર કેતુ છે એના મિત્ર વધારે હોય. પરંતુ ભાઈ અને બેન આ બંનેમાંથી એક વ્યક્તિ દુઃખી હોય છે. આ વ્યક્તિના ભાઈ અને બેન જે બંને હોય એમાંથી એક વ્યક્તિ દુઃખી હોય છે. શારીરિક પીડા થોડી ઘણી આ લોકોના જીવનની અંદર હંમેશાને માટે રહેતી હોય છે. બીજું એક કારણ એ છે કે એના ઘરની આજુબાજુમાં તમે જોશો ને તો એક ઘર કાં ખાલી હશે, કાં અમેરિકા રહેતા હશે, કાં અલગ જગ્યાએ રહેતા હશે, અથવા એ ઘરની અંદર કોઈ રહેતા જ નથી, અથવા જે એની અંદર ઘરની અંદર માણસ રહે છે એ માણસ એકલો રહે છે. એટલે ક્યાંક ને ક્યાંક એની બાજુવાળા ઘરની અંદર થોડી ઘણી આવી પ્રકારની સ્થિતિ હોય તો સમજવાનું કે આના ત્રીજા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. ત્રીજા સ્થાનની અંદર કેતુ હોય તો હંમેશાને માટે આવી વસ્તુ બનાવતા હોય છે. અને આવા વ્યક્તિઓ પોતાની વાત કોઈને કહી ન શકતા હોય. દરેક વ્યક્તિની સમસ્યાઓનું સમાધાન પોતે મેળવી લે, પરંતુ જ્યારે પોતાના ઉપર સમસ્યા આવે, પોતાના ઉપર તકલીફ આવે તો કોઈ બાજુમાં હેલ્પ કરવા માટે નથી હોતું. તો દર્શક કેતુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવતો હોય છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે શું કરવું જોઈએ? બંને કાન ઉપર કેસરનું તિલક લગાડવું જોઈએ. બંને કાન ઉપર કેસરનું તિલક લગાડવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આવા લોકો જો મગની દાળ પક્ષીઓને અર્પણ કરે તો પણ અવશ્ય ત્રીજા સ્થાનની અંદર રહેલા કેતુની પોઝિટિવ અસર મેળવી શકાય છે. મિત્રો, ચોથું સ્થાન જેને સુખનું સ્થાન કહેવામાં આવે, ચોથું સ્થાન જેને માતાનું સ્થાન કહેવામાં આવે, આ સ્થાનની અંદર જો કેતુ મહારાજ બિરાજમાન હોય તો સુખ ઓછું છે આવી અનુભૂતિ ઉત્પન્ન થતી હોય છે. જેના ચોથા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે એના જીવનની અંદર અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થતું હોય છે. જેના ચોથા સ્થાનની અંદર કેતુ મહારાજ છે એને હાર્ટ એટેકને લગતી સમસ્યાઓ અથવા ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસને લગતી સમસ્યાઓ પણ આવી શકતી હોય છે. આવા લોકોના કામકાજની અંદર તકલીફોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. કયો ઉપાય કરવો જોઈએ? દર મહિને આવતી ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી, આ ગણેશ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ. બની શકે તો તમારા ઘરની અંદર સાઉથ ઈસ્ટ દિશાની અંદર રેડ કલરની કાર વાળું રમકડું તમે રાખી દેશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કેતુને લગતી સમસ્યાઓ દૂર થશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, એક પત્ર, કારણ કે તમે લોકો પત્ર લખતા હોય તો પત્રને પણ લેવા પડે ને, એટલે મોરબીથી એક પત્ર આવેલો છે અને પત્ર ખાસ કરીને પૂજનીય મોરબી શ્રી મારી અરજી સુણજો, એમની અરજી સાંભળીએ આપણે
કે એને સંસાર સુખ જાણવું છે, યોગ્ય માર્ગદર્શન આપજો. એમની બેબી માટેનો પ્રશ્ન છે. બેબીનું નામ નથી લખ્યું. 8/1/1996 એમની જન્મની તારીખ છે. પાલનપુર મુકામે પોતે ખાસ કરીને એમનો જન્મ થયો છે. સાંજે 6:20 એમનો જન્મ છે અને LLB કર્યા પછી હાલ LLM ચાલુ છે. તો નોકરીની અંદર પ્રગતિ અને અભ્યાસની અંદર સફળતા માટે શું કરવું? વાત એમના જન્માક્ષરની કરીએ. એમના જન્માક્ષરની અંદર મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને ગુરુ બિરાજમાન છે. 7મું સ્થાન એ પતિ અને પત્નીનું સ્થાન કહેવામાં આવે. આ જગ્યાએ સૂર્ય અને ગુરુ બિરાજમાન હોય તો ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનના સુખની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું સર્જન થાય. મંગળ દોષ છે. એમણે પત્રની અંદર લખ્યું છે કે નીચના મંગળવાળા પાત્ર આરે લગ્ન કરાય કે ન કરાય. જાણકાર વ્યક્તિ જે ભવિષ્ય દર્શનના કાર્યક્રમ દ્વારા સારું એવું પોતે જ્ઞાન મેળવી શકે છે. તો આમના જન્માક્ષરની અંદર અષ્ટમ સ્થાનની અંદર મંગળ મહારાજ છે. મંગળ 1 4 7 8 12 ની અંદર હોય એવા કોઈ પણ પાત્ર સાથે તમે મેરેજ કરી શકો, પરંતુ જન્માક્ષર મેળવીને લગ્ન કરવા બહુ જ જરૂરી રહેશે. જન્માક્ષર મેળવીને મેરેજ કરવાથી એમને સારી સફળતા મળી શકશે. LLB કર્યા પછી LLM ની અંદર એને સારો લાભ મળી શકે એમ છે, કારણ કે ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. કુંડલીની અંદર ચોથા સ્થાનની અંદર રાહુ અને દશમા સ્થાનની અંદર કેતુ મહારાજ છે. એના માટેનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. બની શકે ત્યાં સુધી દરરોજને માટે ભગવાન શંકરની પૂજા કરે, ટેકરી ઉપર હનુમાનજી મહારાજ હોય એ જગ્યાએ ધજાનું દાન કરે. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સ્થાન જેને સંતાનનું સ્થાન કહેવાય, જેને અભ્યાસનું સ્થાન કહેવાય, એ સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ બિરાજમાન હોય ત્યારે આવા વ્યક્તિઓના અભ્યાસમાં થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન થતી હોય છે. અભ્યાસની અંદર લાઈન ચેન્જ પણ આવા લોકોના જીવનની અંદર ઘણી બધી વખત થતી હોય છે. જો કેતુ તમારો ખરાબ હોય તો તમારા નેમને ખરાબ કરે, કારણ કે 5મું સ્થાન એ નેમ ફેમનું છે. એ સ્થાનની અંદર જો કેતુ મહારાજ તમારા ખરાબ બિરાજમાન છે તો તમારા નામને ખરાબ કરે. જો કેતુ સારો હશે તો તમને સારી એવી નામના પણ અપાવડાવે. 42 વર્ષ પછી આવા લોકોને સારો લાભ મળી શકે. જો તમારો 5મા સ્થાનમાં કેતુ છે, કેતુ ખરાબ છે, તો આવા લોકોને યુરિનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, પીઠના દર્દને લગતી સમસ્યાઓ આવા લોકોને ઉત્પન્ન થાય અને આવા લોકોનો મૂડ સ્વિંગ્સ રહેતો હોય છે. આવા લોકોના જીવનની અંદર સારો લાભ મેળવવા માટે 4 લીંબુ લઈ અને પાણીની અંદર વિસર્જિત કરવા જોઈએ. વર્ષમાં એકવાર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત કરી લઈએ પંચમ સ્થાનની અંદર કેતુ મહારાજ. ખાસ કરીને એના પછી 6થા સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ હોય, જેને રોગનું સ્થાન કહેવાય, શત્રુનું સ્થાન કહેવાય, આ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન હોય તો ચામડીના રોગને લગતી સમસ્યા આપે. આવા લોકોને નાભીથી નીચેના ભાગને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. નાભીથી નીચેના રોગો વારંવાર થતા હોય છે અથવા આવા રોગોની સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય છે. આવા લોકોને ચાલવામાં પણ તકલીફ થતી હોય, ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે, રાત્રિના સમયે ઊંઘની તકલીફ થતી હોય, ઝડપથી જાગી જવું, એક્સિડેન્ટલી જાગી જવું, આવી બધી સમસ્યાઓ આવા લોકોના જીવનની અંદર વધારે પડતી થતી હોય છે. આવા લોકોના ઘરની અંદર કા ફર્નિચર મેચિંગ ના હોય અથવા તો ફર્નિચરની અંદર કાંઈક તૂટેલું ફૂટેલું હોય, આવી બધી સમસ્યાઓ પણ આવા લોકોના જીવનની અંદર હોય તો સમજવાનું કેતુ ખરાબ છે, કેતુ સમસ્યા આપી રહ્યો છે. તો એના માટે શું ઉપાય કરવો? ડાબા હાથની પહેલી આંગળીની અંદર, ડાબા હાથની ફર્સ્ટ ફિંગરની અંદર એક સોનાની રિંગ ધારણ કરવી જોઈએ. મિત્રો 7મું સ્થાન જેને દાંપત્ય જીવનનું સ્થાન કહેવાય, જેને ભાગીદારીનું સ્થાન કહેવાય, એ સ્થાનની અંદર કેતુ મહારાજ હોય તો આવા લોકો હાજર જવાબી હોય છે. આવા લોકો તાત્કાલિક જવાબ આપનારા હોય છે. આવા લોકોનો જીવન સાથી, આવા લોકોના જે પતિ હોય તો પત્ની, પત્ની હોય તો પતિ બીમાર રહેતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવા લોકોના જીવનની અંદર ઉત્પન્ન થતો હોય છે. આવા લોકોને નેચરની પણ તકલીફ હોય છે. ક્યાંક ને ક્યાંક એકબીજાના સ્વભાવો મેચ ન થતા હોય, દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું હોય છે. આવા લોકોને સરકારી દંડ, ક્યાંક ને ક્યાંક મેમો ઝડપથી આવી જતો હોય છે. આવી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય. આવા લોકોને ડિસિઝન લેવામાં પણ ક્યારેક ક્યારેક સમસ્યા ઉત્પન્ન થાય. પડોશી દ્વારા પણ આવા લોકોને તકલીફોનું પ્રમાણ સહન કરવું પડે. આવા લોકો ઓવર ઇમોશનલ હોય છે, જેના લીધે આવા લોકો ઓવર પ્રોમિસ પણ આપી દેતા હોય છે, જેના લીધે જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે. આવા લોકોએ ક્યારેય પોતાના કેતુને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે ઘરમાં શ્વાન પાડે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. જો ઘરમાં શ્વાન ન પાડી શકે તો રખડતા શ્વાનને દૂધ અર્પણ કરે તો એનાથી પણ એ કેતુ પોઝિટિવ રિઝલ્ટ આપશે ને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે તો તમારો એક પત્ર આવેલો છે. એ પત્રની અંદર આપણે વાત કરી લઈએ. ખાસ કરીને જોવા જઈએ તો આ પત્ર કોને લખેલો છે, તો આમના પત્રની આપણે વાત કરીએ તો સ્વાભાવિક રીતે આ પત્ર છે એ આવેલો છે. એ વાત કરી લઈએ એમના પત્રની.
કે મહેન્દ્રભાઈ જય ગણેશ, મુકુંદભાઈ જય ગણેશ, તમને જણાવવાનું કે હું માં પત્ર લખી રહ્યો છું. અમે ફ્લેટની અંદર રહેતા હતા. 4/4/1984 એમની જન્મની તારીખ છે અને એમનો જન્મનો સમય છે રાત્રે 9:06 બોરીવલી મુંબઈની અંદર છે. બાબાની જન્મ તારીખ મોકલેલી છે. બાબાના છૂટાછેડા લેવાનું નક્કી કરેલું છે. તો છૂટાછેડાનો યોગ ક્યારે છે, દાંપત્ય જીવનની અંદર કેવા પ્રકારની સમસ્યાઓ રહેશે અને સારું દાંપત્ય જીવન ક્યારે ચાલશે, આ પ્રશ્ન છે. તો આમના જન્માક્ષરની જો વાત કરવામાં આવે, અંકિત હરીશભાઈ બુચ. તુલા લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિની સપ્તમ દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જે વિષયોગનું સર્જન કરે. હંમેશા શનિની દ્રષ્ટિ ખરાબ, જે દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે, જેના લીધે લગ્ન જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્ર વિષયોગ અને મંગળ કેતુની પૂજા કરાવી લેજો. ઓલરેડી અત્યારે કુંભનો શનિ ચાલે છે. અત્યારે છૂટાછેડા માટેનો યોગ બની રહ્યો છે. રાહુની મહાદશામાં મંગળની પ્રત્યંતર દશા ચાલી રહી છે. નવેમ્બર મહિના પછી એમાં તમને લાભ મળી શકે. 2026ની સાલની અંદર બીજા કોઈ પણ પાત્ર સાથે સારા લગ્ન કરજો. લગ્ન માટે વૃષભ, સિંહ, ધન અને મીન રાશિવાળું પાત્ર લેજો અને ચંદ્ર શનિ વિષયોગ અને મંગળ કેતુની પૂજા કરાવી અને પછી મેરેજ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, 8મા સ્થાનની અંદર કેતુ મહારાજ હોય તો ફાઇનાન્સને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. જીવનની અંદર બદલાવ ઘણી બધી વખત આવે. આવા વ્યક્તિઓ એકલા પડી જતા હોય છે અને લોકોને આવા વ્યક્તિ કામ લાગતા હોય, પણ લોકો એના કામની અંદર ન લાગતા હોય. આવા વ્યક્તિઓને પ્રીમેચ્યોર ડિલિવરી, એટલે કે જો બહેનો હોય તો આવા લોકોને પ્રીમેચ્યોર ડિલિવરીનું પ્રમાણ પણ થતું હોય છે. આવા લોકોના જીવનની અંદર ધન લોસનું પ્રમાણ પણ થતું હોય છે. આવા લોકોએ પગની અંદર સફેદ કલરનો દોરો બાંધી દેવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. 9મા સ્થાનની અંદર તમારે ખાસ કરીને જો તમારા કેતુ હોય તો આવા લોકોએ બોલવામાં બહુ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આ લોકો પાસે એક આધ્યાત્મિક શક્તિ હોય અને આધ્યાત્મિક શક્તિના હિસાબે નથી કહેતા ઘણા લોકો આ તો બોલે સાચું પડે, એ વસ્તુ એ ક્રિએટ કરે તો કોઈ વ્યક્તિનું ખરાબ. ક્યારેય આવા વ્યક્તિઓએ ન બોલવું જોઈએ, નહીતર સમસ્યા ઉત્પન્ન થતી જણાય. પિતાના વ્યવસાયથી આવા લોકોને સારો લાભ મળતો જણાય અને ખરાબ સંગતથી આવા લોકોએ બચવું જોઈએ. જેવી સંગત એવી રંગત. જો આવા લોકો ખરાબ સંગતની અંદર આવશે તો એના કેરિયરની અંદર એને સમસ્યા ઉત્પન્ન થઈ શકે. આવા લોકો પ્રેશર નથી લઈ શકતા. પ્રેશર આવે એટલે ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. આવા લોકોએ ક્યારેય સોનું વેચવું ન જોઈએ. સોનું ખરીદી શકાય, સોનું વેચાય નહીં, નહીતર જીવનમાં સમસ્યા આવી શકે. ભગવાન ગણપતિની આરાધના અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાવે. દર્શક મિત્રો, 10મા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન હોય તો એ શનિ જેવું ફળ આપતા હોય. તમારી કુંડલીમાં જો શનિ સારો હશે ને તો એ કેતુનું ફળ તમને પોઝિટિવ મળશે. શનિ ખરાબ હશે તો એ કેતુનું ફળ તમને નેગેટિવ મળશે. આવા લોકોને રમત ગમતથી સારો લાભ મળે, વિદેશથી આવા લોકોને સારો લાભ મળે અને આવા લોકો કામ બદલતા રહેતા હોય. જો તમારો કેતુ ખરાબ છે, શનિ ખરાબ છે, તો આવા લોકોને ઘૂંટણને લગતી તકલીફો ઉત્પન્ન થાય, મસ્તકની અંદર પીડાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, ઊંઘને લગતી આવા લોકોને સમસ્યા ઉત્પન્ન થાય. આવા લોકોએ લેટગોની સ્થિતિ વધારે પડતી રાખવી પડે અને આવા લોકો વર્ષની અંદર એકવાર 11 કાળા અને સફેદ ધાબળાનું દાન જો કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કુંભ 11મા સ્થાનની અંદર કેતુ મહારાજ હોય તો એકથી વધારે જગ્યાએ આ લોકોને નાણાં આવતા હોય છે, એટલે કે ઘણી બધી જગ્યાએ આ લોકો નાણાં પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરતા હોય ને અવશ્ય આવકના દ્વાર પોતે ઉત્પન્ન કરી શકે. આવા લોકોના જીવનની અંદર ભવિષ્યને લગતી ચિંતાનું પ્રમાણ વિશેષ માત્રામાં લેતું હોય. પેટને લગતી સમસ્યાઓ પણ આવા લોકોને ઉત્પન્ન થતી હોય છે અને કાળા અને સફેદ પાટલા ઉપર રોટલી બનાવીને એ રોટલીનું સેવન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત 12મા સ્થાનની અંદર કેતુ મહારાજ. 12મું એ મોક્ષનું સ્થાન છે, 12મું એ જાવકનું સ્થાન છે. આ સ્થાનની અંદર કેતુ મહારાજ હોય તો આવા લોકોને વર્તમાનમાં રહેતા શીખવે છે. ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત. આવા લોકો આવી વિચારધારાઓ ધરાવતા હોય છે. આવા લોકો અજ્ઞાત વસ્તુઓને જાણવાની ઈચ્છા હોય. આ લોકોને જ્યોતિષમાં ઇન્ટરેસ્ટ વધારે હોય, તંત્ર મંત્ર વગેરે વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ વધારે હોય છે. આવા લોકોને પરિવારની પ્રોપર્ટી સારી એવી પ્રાપ્ત થઈ શકે જો પ્રયત્ન કરે તો. આવા લોકોએ ક્યારેય પણ વેચાતી પ્રોપર્ટી લે તો નિઃસંતાન વ્યક્તિની પ્રોપર્ટી ન લેવી જોઈએ, નહીતર જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. વિદેશની અંદર છોકરાઓ સેટ કરવા માટે પણ 12મો કેતુ પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. આવા લોકોએ ખાસ કરીને બની શકે તો રોજ મેડિટેશન, ધ્યાન કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો, તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 3 મહિના સાવધાની રાખવી બહુ જરૂરી છે. વિદેશ જવાની ઈચ્છા છે તો અવશ્ય સારો લાભ મળી શકે. રોજ ભગવાન શિવની પૂજા કરજો, પોઝિટિવ લાભ રહેશે. જેને આજે લગ્નની
તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન સુખમય રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. આજનો શુભાંક 9 બની રહ્યો છે. આજનો કલર સિલ્વર અને દુધિયા બની રહ્યો છે અને આજે સવારે 8:46 થી 10:27 સુધી તમારા માટે આજે શુભ સમય છે. રાહુકાલની વાત કરીએ તો આજના દિવસની અંદર સવારે 10:27 થી 12:08 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. દક્ષિણ દિશા આજે તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને અગ્નિ અને નૈઋત્ય દિશા આજના દિવસમાં તમને સમસ્યા સર્જાવી શકે એમ છે. વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હા, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારે મારા દીકરા માટે પૂછવું છે. 2 વસ્તુ નામ, પૂછવી તારીખ, છે. સમય અને સ્થળ. નામ છે રચિન, હા. તારીખ છે 31/1/1997, હા. જન્મનો સમય છે બપોરે 2:16 હા. અને સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો બેન? એક તો ઈ કે એના લગ્ન ક્યારે થશે અને બીજું કે એને બિઝનેસ જોઈન કર્યો છે અમારે ટાઇલ્સ નું છે એક્સપોર્ટ નું, તો એમાં એને સફળતા ક્યારે મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલી છે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય, શુક્ર, ગુરુ છે. શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે અને મંગળ અને રાહુ આ પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. આમના જન્માક્ષરની અંદર જોવા જઈએ તો ઓલરેડી સપ્તમાધિપતિ મંગળ પોતે રાહુની સાથે છે. લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. ક્યારેક દાંપત્યજનો થોડીક સમસ્યા થાય. હવે વાત ભાગ્યની કરીએ તો ઓલરેડી બિઝનેસની અંદર એમને સારી સફળતા મળી શકે, કારણ કે કર્માધિપતિ શનિ લાભસ્થાનની અંદર કેતુની સાથે બિરાજમાન છે. મલ્ટિપલ, હમણાં જ વાત કરી કે 11 કેતુ હોય ને, એ ઘણી જગ્યાએથી આવકનું સ્થાન મેળવી શકે. એક કરતા વધારે જગ્યાએથી જયારે આવક મળે ત્યારે 11મા સ્થાનમાં કેતુ હોય. 11મા સ્થાનની અંદર કેતુ શનિ કેતુનો શ્રાપિત દોષનું સર્જન કરે છે, જે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરે અને મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું આપે. શનિ કેતુનો શ્રાપિત દોષ અને મંગળ રાહુની પૂજા પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. બની શકે ત્યાં સુધી કોઈ પણ ટેકરી ઉપર હનુમાનજી મહારાજ હોય, એવા હનુમાનજી મહારાજના મંદિરે તમારા સુપુત્ર ચીને કે જો ધજાનું દાન આપે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કેતુ ખરાબ માટે પુરોહિતનું અને પિતાનું સન્માન અવશ્ય કરવું જોઈએ. શ્રામ શ્રીમ શ્રમ સહ કેતવે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. આજે સાંજે માં લક્ષ્મીને ઇલાયચી અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તીખા તળેલા ખોરાકને આજે ન આરોગવો જોઈએ, સારો લાભ મળશે. દેવ દેવેશ્વરાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. ગોળ અને કોપરાનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહારનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન લઈને નોંધી લેશો ને એના પછી તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો, મને રૂબરૂ મળી શકો છો ને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.